फ्रेंड्स तो गुजरात में बीएससी नर्सिंग जीएनएम एएनएम एटले कि नर्सिंग पेरामेडिकल कोर्सेसનું પ્રથમ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ થયું હતું એનું રિઝલ્ટ છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે। ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી અને બીએસસી નર્સિંગ જીએનએમ એટલે કે પેરામેડિકલ માટેના પેજમાં તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે કે જે રાઉન્ડ 1 છે એના માટે રિઝલ્ટ છે એ 5 વાગે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। પ્રથમ રાઉન્ડની જે પણ સીટ ફાળવણી છે એ 12 તારીખે એટલે કે આજના દિવસે ડિક્લેર કરવામાં આવી છે। જે પણ વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળેલું હોય એ વિદ્યાર્થીઓને પોતાનું એડમિશન ચેક કરવાનું છે અને ચેક કર્યા પછી એ વિદ્યાર્થીઓને ઓનલાઈન જે ફી ભરવાની છે એના માટે 12 સપ્ટેમ્બરથી લઈ અને 19 સપ્ટેમ્બર બપોરે 3:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। અને જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન ફી ભરવાની ના હોય અને ઓફલાઈન એ લોકોને બેંકમાં ફી ભરવાની હોય તો એના માટે એને 15 સપ્ટેમ્બરથી લઈ 19 સપ્ટેમ્બર 3:30 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। પહેલાં એ લોકો ફી ભરશે અને ત્યાર પછી હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે જવાનું રહેશે। એના માટે 15 સપ્ટેમ્બરથી લઈ અને 20 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। આ એ વિદ્યાર્થીઓને લાગુ પડે છે કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન છે તે મળી ગયું છે। હવે નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓ છે એને પોતાનું એડમિશન કઈ રીતે ચેક કરવાનું છે। એક તો એ વિદ્યાર્થીઓ છે ઉપરથી અહીંયા લોગિન કરી અને ચેક કરી શકશે। જેવી રીતે આપણે કોલેજ પસંદગી કરી હતી એ રીતે તમે અહીંયાથી લોગિન કરી અને ત્યાર પછી તમે ચેક કરી શકો છો। એ રીતે તમારે ચેક ના કરવું હોય તો નીચે અહીંયા 3 પીડીએફ તમને જોવા મળશે। એક મેરિટ નંબર પ્રમાણે, બીજું યુઝર આઈડી પ્રમાણે અને ત્રીજી કોલેજ પ્રમાણે તમને જોવા મળશે। તો એ પીડીએફ ડાઉનલોડ કરીને પણ તમે નામ જોઈ શકો છો કે કઈ કોલેજમાં તમને મળેલું હશે। ત્યાર પછી નીચે જે પણ વિદ્યાર્થીઓને બેંકમાં ફી ભરવાનો હોય તો એક્સિસ બેંકની જે શાખાઓ છે એનું લિસ્ટ જોવા મળશે। એડમિશન કન્ફર્મ કરવા માટે તમે કઈ કઈ હેલ્પ સેન્ટરમાં જઈ શકો છો એનું લિસ્ટ જોવા મળશે। જે પણ વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ કરવા માટે જવાનું હોય એને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લઈને જવાનું છે એની પીડીએફ તમને જોવા મળશે। જે પીડીએફ ઓલરેડી મેં 2 દિવસ પહેલાં જ વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધી છે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવાનું છે એનો વિડીયો પણ ચેનલમાં અપલોડ છે। પ્રથમ રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી થઈ ગઈ છે એની પીડીએફ તમને અહીંયા જોવા મળશે। અને નીચે જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરવાનો હોય તો 11/15નું ઇન્વોલ્વ લેવાનું રહેશે અને એની અંદર તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નાખી અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે। તો અહીંયા ઉપર આવશો તો અહીંયા તમને જોવા મળશે મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી એ પીડીએફ ડાઉનલોડ કરશો તમે 3માંથી કોઈ પણ એક પીડીએફ ડાઉનલોડ કરીને તમારું રિઝલ્ટ છે ચેક કરી શકો છો। અહીંયા યુઝર આઈડી, ત્યારથી જનરલ મેરિટ નંબર, કેન્ડિડેટ નામ, સ્ટુડન્ટની કેટેગરી, એડમિશન કેટેગરી, કોર્સ અને કઈ કોલેજમાં મળેલું છે એ તમને જોવા મળશે। તો અહીંયા કોર્સનું નામ અને કોલેજનું નામ તમને જોવા મળશે। તો આવી રીતે આ પીડીએફમાં તમે ડાઉનલોડ કરીને પોતાનું નામ છે ચેક કરી શકો છો અથવા તમે લોગિન કરીને પણ તમને કઈ કોલેજમાં મળેલું છે ચેક કરી શકો છો। હવે તમારે લોગિન કરી અને એડમિશન કઈ રીતે ચેક કરવાનું છે અને એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહેશે, ફીસ કઈ રીતે ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી માટે હું નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ, કારણ કે એ વિડીયો થોડો લોગ બનશે એટલે હું આરામથી સમય લઈ અને એક વિડીયો છે બનાવી દઈશ। અત્યારે તમારા લોકોને કઈ કોલેજમાં એડમિશન મળેલું છે એ તમારે જોવાનું રહેશે। વધારે રેગ્યુલર અપડેટ માટે તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ અપડેટ તમને પસંદ આવી તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।